મિત્રો, આપણું જૂનું માણસપણું દૂર કરવા જગતની અદાલત મદદ કરી શકશે નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભે જડાવવા દ્વારા આપણું જૂનું માણસપણું દૂર થયું છે. એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં નથી. आज सवारे साध सुनी तू महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શકો, હું આશા રાખું છું કે સ્તવન કાર્યક્રમ આપ સૌ નિયમિત નિહાળી રહ્યા છો. આ દિવસો દરમિયાન આપણે બાઇબલમાંથી રોમનોને લખેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. પાપમાંથી મુક્તિ મેળવવાના ઉપાય આ અભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય છે. જગતની અદાલત ચોક્કસ પ્રકારના ગુનેગારોને સજા આપવાનો નિર્ણય કરે છે, જેને દેશના કાયદા દ્વારા ગુનેગાર જાહેર કરવામાં આવે છે, જેથી દેશમાં શાંતિ જળવાઈ રહે. સજા ભોગવ્યા પછી તે ગુનેગાર મુક્ત થાય છે, પરંતુ તેના અપરાધથી મુક્ત નથી, કારણ કે આ જગતનો ન્યાયાધીશ તેના ગુનાને ભૂંસી શકતો નથી અને તેના આંતરિક જીવનમાં શાંતિ લાવી શકતો નથી. મિત્રો, આપણે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરની નજરમાં આપણે દોષિત છીએ. ઈશ્વરે દરેક પાપીના અપરાધની માફી માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જોગવાઈ કરી છે. પાપીને પાપી નહીં પણ ન્યાયી જાહેર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાઇબલનું મૂળભૂત શિક્ષણ છે વહાલાઓ. ભલે તમે ગમે તે પ્રકારના અપરાધી હો, જો તમે ઈસુ ખ્રિસ્ત તરફથી પાપોની માફીનો અનુભવ કર્યો હોય તો તમે દોષ મુક્ત થઈ શકશો. આજે આપણે રોમનોનો પત્ર તેનો 6 અધ્યાય 11 અને 12 કલમમાંથી અભ્યાસ કરીશું કે આપણે પવિત્રતામાં કેવી રીતે વૃદ્ધિ પામીશું. તો ચાલો દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધીએ. બાઇબલમાં પ્રેષિત પાઉલે લખેલા રોમન લોકોને લખેલા પત્રનો અભ્યાસ આપણે લાંબા સમયથી ચાલુ કર્યો છે. આજે મિત્ર આપણે રોમન લોકોને લખેલા પત્રના 6 અધ્યાયની 1 થી 12 કલમ જોવા માંગીએ છીએ. ત્યાં રોમન લોકોને લખેલા પત્રના 6 અધ્યાયનો આરંભ થાય છે. સ્વયં ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ માર્ગ છે, જેના ઉપર થઈને આપણે ઈશ્વર પાસે પહોંચવાનું છે. હવે 6 અધ્યાયમાં તમે જોશો તો આપણે શુદ્ધિકરણનો આધાર જોઈ શકીએ છીએ, જે છે ઈસુ ખ્રિસ્ત સાથે આપણું જોડાણ. ઈસુ ખ્રિસ્ત પ્રત્યે આજ્ઞાંકિતપણું એ શુદ્ધિકરણનો અનુભવ છે, એ પણ આપણે જોઈશું. આ પ્રકરણનો એ મુખ્ય વિચાર છે. હવે 5મા અધ્યાયમાં આપણે જોઈ ગયા એ પ્રમાણે મિત્ર, આદમના સ્વાભાવિક પૂર્વજપણા હેઠળ આપણે અપરાધી ઠર્યા છીએ, અને એવી જ રીતે મનુષ્ય જાતનો એક બીજો પ્રથમ પૂર્વજ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે કે છેલ્લો આદમ, જેનો સ્વીકાર કરવાથી, જેને શરણે આવવાથી આપણે ન્યાયી ઠરીએ છીએ, પુનિત પાવન ઠરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણું પાપ ધોઈ નાખીને પછી પોતાના ઉપર વિશ્વાસ કરનારના જીવનમાં પ્રવેશ કરે છે અને એને ન્યાયી અથવા તો ધર્મી બનાવે છે, પુનિત પાવન ઠરાવે છે. બાઇબલ મુજબ મિત્ર, ન્યાયી ગણાવવું અને શુદ્ધિકરણ એ બંને અલગ અલગ શબ્દો છે. આપણે માત્ર પાપના શિક્ષામાંથી બચી જઈએ એટલું જ જરૂરી નથી, પરંતુ ઈશ્વર આપણને જેવા જોવા ચાહે છે એવા થવાની પણ જરૂર હોય છે. ન્યાયી ઠરવા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે એક છીએ, એ આપણા
શુદ્ધિકરણનો પાયો છે મિત્ર. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છીએ. આ બંને ભિન્ન વિષયો હોવા છતાં પણ એ પરસ્પર વિરોધી નથી. શુદ્ધિકરણની આખી ઇમારતના ચણતર સુધી ન્યાયીકરણ એ એક પાયો છે. હવે હું તમને આ વાત બીજી રીતે સમજાવવા માંગુ છું. ન્યાયી ઠરાવવું એ એક પ્રથમ પગલું છે અને શુદ્ધિકરણ એ એક આખી કાર્ય પ્રક્રિયા છે. જે ક્ષણે મિત્ર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીએ છીએ, એ જ ક્ષણે આપણને ન્યાય ઠરાવવામાં આવે છે. ઈશ્વર આપણને ન્યાય ઠરાવેલા જાહેર કરે છે. અપરાધની શિક્ષા આપણાથી દૂર કરાઈ જાય છે અને ત્યારબાદ ઈશ્વર આપણામાં એક પ્રક્રિયા, એક કાર્ય શરૂ કરે છે જે આપણા જીવનભર ચાલે છે. આ જીવન હું તાત્કાલિક ઉદ્ધારમાં માનું છું, પરંતુ શુદ્ધિકરણ તો મિત્ર જીવનભર ચાલતી પ્રક્રિયા છે. બીજા શબ્દોમાં ન્યાયી ઠરાવવું એ સાધન છે, જ્યારે શુદ્ધિકરણ, પવિત્રીકરણ એની અંતિમ અંજલિ છે, અંતિમ મંજિલ પણ છે. ન્યાયી ઠરાવવું આપણે માટે કરવામાં આવેલું કાર્ય છે અને શુદ્ધિકરણ આપણી અંદર થાય છે. ન્યાયીકરણ એ આપણે સારું કરવામાં આવેલું કાર્ય છે. ન્યાયી ઠરાવવું એ, જ્યારે શુદ્ધિકરણ એ આપણી અંદર થતી પ્રક્રિયા છે. ન્યાયી ઠરાવવું પાપીને ન્યાયી જાહેર કરે છે, જ્યારે શુદ્ધિકરણ પાપીને ન્યાયી બનાવે છે. ન્યાયી ઠરાવવાથી પાપનો અપરાધ ભાવ અને દંડ પાપનો દૂર થઈ જાય છે, જ્યારે શુદ્ધિકરણ પાપની વૃદ્ધિ અને પાપની પકડ આપણામાંથી દૂર કરી દે છે. ઈશ્વર એ આંતરબાહ્ય શણગારનાર ઈશ્વર છે મિત્ર. આપણને ઈશ્વર બાહ્ય શણગાર કરે છે એ અર્થમાં કે એમણે આપણો દંડ ચૂકવીને આપણને લાગેલો અપરાધનો ડાઘ દૂર કર્યો છે ઈશ્વરે, અને ઈશ્વરની સમક્ષ ઉભા રહેવા આપણને ઈશ્વરે શક્તિમાન કર્યા છે. સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આંતરિક ડેકોરેટર પણ છે. આપણું જે આંતરિક મનુષ્યત્વ છે ને, એનું સુંદર કરવાનું કાર્ય, એને પવિત્ર કરવાનું કાર્ય, એને શણગારવાનું કાર્ય ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માની મારફતે આપણામાં આવીને આપણામાં રહે છે. અને પવિત્ર આત્માના બળ વડે મિત્ર આપણે હોવા જોઈએ એવા ઈશ્વરના બાળકો ઈશ્વર પવિત્ર આત્મા આપણને બનાવે છે. જ્યારે ઈશ્વર આપણને પાપથી બચાવે છે, ત્યારે ઈશ્વર આપણને પાપમાં જીવવા માટે છોડી દેતા નથી મિત્ર. એનો એવો પણ મતલબ નથી થતો કે શુદ્ધિકરણ એ ન્યાય ઠરાવવામાંથી તારવેલી યા ઉદ્ભવેલી કોઈ ફરજ છે. અરે એ તો એમાંથી નીપજતી એક ઉપજ છે. સજીવન કરાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંના આપણા અસ્તિત્વમાંથી ન્યાયીપણું અને શુદ્ધિકરણ બંને વહે છે. પાપી માણસ વિશ્વાસ દ્વારા પોતાના બચાવ તથા શુદ્ધિકરણ બંનેને અર્થે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગ્રહણ કરે છે અને ધારણ કરે છે. શું કહે છે? ઈશ્વરની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્ત સાથેની સંગતમાં જોડાયા છો. ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને આપણું જ્ઞાન બનાવ્યા છે. ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવીએ છીએ. ઈશ્વરના અલગ કરાયેલા લોક આપણે બનીએ છીએ અને પાપથી આપણે સ્વતંત્ર થઈએ છીએ. આ 6 અધ્યાય સુધી પ્રેષિત પાઉલ સંત વ્યક્તિના, વિશ્વાસીના પવિત્ર જીવન સંબંધે કોઈ જ ચર્ચા કરતો નથી. આ અધ્યાયથી એટલે કે 6 અધ્યાયથી પ્રેષિત પાઉલ પાપીના ઉદ્ધારનો મુદ્દો છોડી દઈને હવે સંત અને પવિત્ર જીવન સંબંધી ચર્ચા શરૂ કરે છે. એટલે મિત્ર, હવે આ અધ્યાયનો મુખ્ય વિચાર એ છે કે જે પાપીઓને ઈશ્વરે પાપથી છોડાવીને ન્યાયી ઠરાવ્યા છે, એ લોકોને સાચે જ ન્યાયી બનાવવાની ઈશ્વરની અમાપ શક્તિ છે. અમાપ શક્તિ. પ્રેષિત પાઉલ અહીં નિર્દેશ કરે છે કે ન્યાયી ઠરાવેલો પાપી મનુષ્ય ખ્રિસ્તમાં મરણ પામીને સજીવન કરાવવાને કારણે પાપમાં હવે જીવી શકતો નથી. જ્યારે આપણે જીવનમાં સજીવન કરવામાં આવે આપણને, તો કેવી રીતે મિત્ર, કેવી રીતે આપણે પાપમાં જીવી શકીએ? પાપમય જીવન ચાલુ રાખવાનો અર્થ એ છે કે પાપની પકડમાં આપણે પડ્યા રહેવું, અને એવું જીવન નહીં જીવવા માટે આ એક વધારાનું કારણ છે. વિશ્વાસીને હવે નવો આત્મિક સ્વભાવ મળે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા પછી, અને એટલે એણે ઈશ્વર પ્રત્યે આજ્ઞાંકિત થવું જ જોઈએ. વિશ્વાસી નિયમને આધીન ન હોવાથી પોતે ગમે તે પ્રકારનું જીવન જીવી શકે છે એવા ખોટા પ્રવર્તમાન ખ્યાલમાંથી આ અધ્યાય આપણને બહાર કાઢે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને સજીવન થવા સાથે વિશ્વાસીનું ઐક્ય, એનો અર્થ એ છે મિત્ર કે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ અને સ્વામી છે, માલિક છે, સ્વામી છે, પ્રભુ છે. ઈસુ ખ્રિસ્ત આપણને સ્વતંત્રતા આપે છે. પાપમાં જીવવાનું લાયસન્સ નથી આપતા, આપણને કોઈ પરવાનો નથી આપણને આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપમાં જીવવાનું. હવે પાઉલ સાથે આપણે પ્રથમ સ્થાનીય શુદ્ધિકરણ સંબંધી વિચાર કરીએ. 6 અધ્યાયની પહેલી કલમમાં પ્રેષિત પાઉલ, તમે જુઓ, પ્રશ્ન પૂછે છે. કેવો પ્રશ્ન પૂછે છે? ઈશ્વરની કૃપા વધતી જાય એ માટે આપણે પાપમાં જીવવાનું ચાલુ રાખવાનું? પ્રેષિત પાઉલ વિવાદ જગાવે છે. પાપની વાત કરતી વખતે પ્રેષિત પાઉલ વિવાદ કરતો નથી, માત્ર હકીકતો જણાવતો હતો.
એ કશું પુરવાર કરવાનો પ્રયત્ન કરતો નહોતો. એ તો માત્ર આ સંસારિક જીવનની મૂળભૂત બાબતો તરફ રોમન લોકોનું ધ્યાન ખેંચીને હકીકતો જણાવીને બધા જ મનુષ્ય પાપી છે એ વૈશ્વિક હકીકત રજૂ કરે છે. અને હવે આ લોકો આ અલંકારિક પ્રશ્ન પૂછીને અધ્યાય શરૂ કરે છે. પ્રેષિત પાઉલ અલંકારિક પ્રશ્ન પૂછીને અધ્યાયનો આરંભ કરે છે, 6 અધ્યાયનો. ગ્રીક ભાષામાં આ પ્રશ્ન એવી રીતે પૂછાયો છે કે એનો એક જ ઉત્તર ઉદ્ભવે. અને પ્રશ્નના આરંભમાં પ્રેષિત પાઉલ પૂછે છે કે તો પછી આપણે શું કહીશું? એવો પ્રશ્ન પૂછીને આરંભ કરે છે. આપણે ઈશ્વરના અદ્ભુત ઉદ્ધારનો અનુભવ કરીએ પછી આપણો પ્રત્યુત્તર શું હોઈ શકે મિત્ર? હાલેલુયા! ઈશ્વરની સ્તુતિ થાવ, એ જ હોઈ શકે ને. હવે પ્રેષિત પાઉલ વિવાદ જગાવતો પ્રશ્ન કરે છે કે કૃપા અધિક થાય, ઈશ્વરની કૃપા અધિક થાય, તેથી આપણે પાપ કર્યા જ કરવું? અને એ તો ઈશ્વરે પાપીને કરેલો પ્રશ્ન છે મિત્ર. ઈશ્વર કહે છે કે તમને મેં પાપના દંડમાંથી બચાવ્યા, હવે શું પાપમય જીવન ચાલુ રાખી તમે શકો? તમે કેવી રીતે પાપમય જીવન ચાલુ રાખી શકો? ઉત્તર એ જ હોઈ શકે મિત્ર. આવો વિચાર જ આપણને ક્યાંથી આવે કે આપણે પાપમય જીવન ચાલુ રાખીએ? એવું કદી ન થાય. અને બીજી કલમ તમે જુઓ, બીજી કલમમાં પાછો એવો જ પ્રશ્ન, અગાઉના પ્રશ્નનો ઉત્તર છે. આપણે પાપ સંબંધી મરણ પામ્યા છીએ તો પછી કેવી રીતે પાપમાં જીવવાનું ચાલુ રાખી શકીએ? પ્રેષિત પાઉલ આવો સવાલ કરે છે અને એનો અર્થ સ્પષ્ટ છે મિત્ર. ઉદ્ધારને એ ન્યાયી ઠરાવવાની જાહેરાત ગણે છે. એ જાહેરાત વ્યક્તિને ન્યાયી ધર્મી બનાવતી નથી, માત્ર ન્યાયી ઠરાવે છે. અને એનો અર્થ એ છે મિત્ર કે પાપની શિક્ષા તમારામાંથી દૂર કરવામાં આવી છે, પણ પાપની પકડમાંથી, પાપની ચુંગાલમાંથી તમે છૂટ્યા નથી હજી. હવે પાઉલ પાપની પકડમાંથી છૂટવા સંબંધી વાત કરે છે. જુઓ, આપણે પાપ સંબંધી મરણ પામ્યા છે. એ વચનો સમજવા બહુ અઘરા છે મિત્રો, અને એના વિશે ગેરસમજ ઊભી થઈ શકે છે. હકીકત તો એવી છે મિત્ર કે આપણે આ જીવનમાં છીએ ત્યાં સુધી આપણે પાપ સંબંધી કેવી રીતે મૃત્યુ પામીએ. કોઈ પણ પ્રમાણિક વ્યક્તિ જાણે છે કે એવી કોઈ પરિસ્થિતિએ પહોંચે કે જ્યાં એ પાપ સંબંધી મૃત્યુ પામી જાય. જો કે એક એવા સ્થાને પહોંચે છે ખરો કે એ ઈશ્વર માટે જીવવા માંગે છે, પરંતુ સાથે સાથે એનો જે પેલો જૂનો પાપી આદમ સ્વભાવ છે ને, એ એકદમ અદૃશ્ય થઈ ગયેલો હોતો નથી. એ વિશે પણ એ સભાન છે. હવે આના જેવી કલમોએ ઘણા બધા સનિષ્ઠ લોકો, જેમને હું સંતો કહું છું, એવા લોકો એવું માનવાને પ્રેરાયા છે કે એ લોકો કદી પાપ ના કરે એવી સ્થિતિએ પહોંચી ગયા છે. એમને એવો ભ્રમ થાય છે. એકવાર મને યાદ આવે છે, એક જુવાન મારી પાસે આવ્યો અને મને પૂછ્યું કે શું તમે વિજયી જીવન જીવો છો? મેં કહ્યું ના ભાઈ. અને આ યુવાનને મારો જવાબ સાંભળીને બહુ મોટો આંચકો લાગી ગયો અને મેં વળતો પ્રશ્ન કર્યો એને કે શું તમે એવું જીવન જીવો છો, વિજયી જીવન? એણે સીધો ઉત્તર આપવાને બદલે ગોળ ગોળ વાત કરવા માંડી. એણે કહ્યું કે હું એવો પ્રયત્ન કરું છું. ત્યારે મેં એને કહ્યું કે એ તમારો જવાબ હા કે નામાં જ માંગ્યો છે. મેં તો તમારી પાસે હા કે નામાં જવાબ માંગ્યો છે, આમ ગોળ ગોળ જવાબ નહીં. આજ દિન સુધી મિત્ર મને પ્રત્યુત્તર એની પાસેથી મળ્યો નથી. એ જુવાને એની વાત પકડી રાખવાનું ચાલુ રાખ્યું. એણે કહ્યું કે તો પછી આપણે ઈસુ ખ્રિસ્ત સાથે ક્રૂસ ઉપર જડાયા, એનો અર્થ શું? ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ પૂર્વે ક્રૂસ ઉપર જડાયા ત્યારે આપણે તેમની સાથે ક્રૂસે જડાયા. તેમની સાથે દફનાવવામાં આપણને આવ્યા અને તેમની સાથે હવે સજીવન કરવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જીવીએ છીએ. હા, એ બધી વાત ખરી છે, સાચી છે, સત્ય છે, સનાતન સત્ય છે. પરંતુ હું પોતાને સાચે સાચ તો ક્રૂસે જડી દેતો નથી ને. એવું શક્ય પણ નથી. લાકડાનો ઊભો અને આડો ક્રૂસ બનાવીને હું મારી જાતને શારીરિક રીતે શું ક્રૂસ ઉપર જોડી દઈ શકું છું? ના 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 ના, એ તો આપઘાત કહેવાય. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં આવે અને આપણે દરરોજ સભાનતાપૂર્વક પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ચાલીએ એ જરૂરી છે. પરંતુ આપણે પાપી સ્વભાવ, આપણો જે પાપી સ્વભાવ છે ને મિત્ર, એ કઈ તત્કાળ રાતોરાત દૂર નથી થઈ જતો. માત્ર ઈશ્વર ઉપર ભરોસો રાખીને આપણે વિજયી જીવન જીવી શકીએ છીએ. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં
સાથે રહેનારો છે. મારો પ્રભુ મારી સાથે છે. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. ખોવાયેલાનો શોધનારો છે, દુઃખિત મનનો સહારો છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. ત્રીજી કલમ તમે જુઓ તો ત્યાં લખ્યું છે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે બાપ્તિસ્મા પામ્યા ત્યારે આપણા બાપ્તિસ્માની મારફતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે દટાયા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણના આપણે ભાગીદાર બન્યા. હવે આ કલમને પણ સંબંધે પણ ઘણી બધી ગેરસમજ પ્રવર્તે છે. આ કલમમાં તમે જુઓ મિત્ર તો તમને બાપ્તિસ્મા સાથે પાણીનો વિચાર આવે અને તમે એ કલમનો અર્થ ચૂકી જાઓ. હવે બાપ્તિસ્મા એ પાણીમાં ડૂબકી મરાવીને અથવા પાણી છાંટીને ઈસુ ખ્રિસ્તના અનુયાયી બનાવવાનો બાહ્ય એક જળ સંસ્કાર માત્ર છે. મને નથી લાગતું મિત્ર કે પ્રેષિત પાઉલ અહીંયા જળ સંસ્કારના બાપ્તિસ્મા સંબંધી વાત કરે છે. ના 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 ના, કદાચ આ અર્થમાં ડૂબકીનું બાપ્તિસ્મા વધારે અર્થપૂર્ણ છે. હકીકતમાં પ્રેષિત પાઉલ અહીં પાણી છાંટવાના અથવા તો ડૂબકી મારવાના બાપ્તિસ્માની વાત નથી કરતો, પરંતુ એ તો ઈસુ ખ્રિસ્ત સાથેના આપણી ઓળખાણ, આપણી એક્યતાની વાત કરે છે. આપણે બાપ્તિસ્મા પામ્યા એટલે કે જળ સંસ્કાર લીધો એ ઈસુ ખ્રિસ્ત સાથેના આપણા જોડાણની નિશાની છે, માત્ર બાહ્ય ચિહ્ન છે. બાપ્તિસ્મા શબ્દ ગ્રીક બાપ્તિઝો ઉપરથી ઉતરી આવ્યો છે મિત્ર. ગ્રીક શબ્દકોશમાં આ શબ્દના લગભગ 20 અર્થ આપવામાં આવ્યા છે. એનો એક અર્થ વાળ રંગતા કાળા કરવા એવો પણ થાય છે. હકીકતે એશિયા માઇનોરમાં એક જૂથ તેમના વાળ જાંબલી રંગે રંગતા હતા અને એ લોકો બેપ્ટિઝો જૂથના કહેવાતા હતા. હવે અહીં ત્રીજી કલમમાં આપણે જોયું એ પ્રમાણે પ્રેષિત પાઉલ બાપ્તિસ્માનો અર્થ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ સાથે આપણું એક્ય બતાવવા માટે કરે છે. જેમ આદમે પાપ કર્યું ત્યારે આપણે તે સાથે આદમમાં હતા, તેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવાથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાં મૃત્યુ સમયે હતા એવા અર્થમાં પ્રેષિત પાઉલ અહીં કહે છે. હવે આગળ વધીને તમે જુઓ તો પ્રેષિત પાઉલ આપણને શુદ્ધિકરણ સંબંધિત 3 બાબતો જણાવવા માંગે છે. તમે બજારમાં રમકડા કે હેરડાઈ કે દવા ખરીદો ત્યારે એ બધાની ઉપર ઉપયોગ માટેની સૂચના આપેલી હોય છે. એ તો તમે જોતા જશો ખરું. ઘણી બધી વાર આ સૂચનાઓમાં આપણને પૂરી સમજણ પડતી નથી અને આપણે ગૂંચવાઈ જઈએ છીએ. ઈસુ ખ્રિસ્તમાં આપણે જોડાયા અને ઓળખાયા પછી તેની રીતે જીવવું કંઈ સરળ નથી અને સૂચનો સાથે તો હોય છે જ. આપણે કેટલીક બાબતો જાણવી સમજવી જરૂરી છે. પ્રથમ બાબત તો એ છે મિત્ર કે 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા ત્યારે હું કે આપણે બંને ત્યાં હતા. એ ખોપરીની જગ્યાએ ગલગથાની ટેકરી ઉપર ક્રૂસ ઉપર જડાયેલા ખ્રિસ્તની સાથે હું હતો. એમને યહૂદીઓ કે રોમન લોકોએ ક્રૂસ ઉપર જડાવ્યા એના વિવાદમાં તમે ના પડતા. ઈસુ ખ્રિસ્ત પોતે તો નિરઅપરાધી હતા, નિષ્કલંક હતા, નિષ્પાપી હતા. રોમન ન્યાયાધીશ પિલાતે પણ એ વાતની સાક્ષી આપી હતી. અરે અપરાધી તો હું હતો, હું અપરાધી હતો અને ત્યારે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ક્રૂસ ઉપર જડાયો હતો. પ્રેષિત પાઉલ તમે જુઓ મિત્ર તો આગળ 4 કલમમાં વિસ્તારથી સમજાવે છે. શું કહે છે? જેથી કરીને ઈશ્વર પિતાના મહિમાવંત સામર્થ્યથી ઈસુ ખ્રિસ્ત મરણમાંથી જીવતા થયા તેમ આપણે પણ જીવનમાં જીવીએ. અહીં પ્રેષિત પાઉલ આપણને સમજાવે છે કે જે પ્રમાણે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ક્રૂસ ઉપર મરાયા, કબરમાં દટાયા, એ જ અર્થમાં કે એમના પર વિશ્વાસ કરવાથી આપણે એમનામાં, એમના આત્મામાં છીએ. એ જ અર્થમાં, એ જ રીતે આપણે ઈસુ ખ્રિસ્ત સાથે સજીવન કરાયા. આજે આપણે જીવતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એક્યમાં છીએ મિત્ર, જીવંત પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે. બીજા શબ્દોમાં જુઓ તો આપણા પાપોનો ન્યાય થઈ ગયો છે મિત્ર. આપણો મૃત્યુદંડ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભોગવ્યો છે અને ત્યારે આપણે તેમની સાથે હતા અને હવે ત્યાં આકાશમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલા છીએ.
તમારા અને મારા પાપોના બે જ સ્થાન હોઈ શકે મિત્ર. ઈસુ ખ્રિસ્તમાં 2000 વર્ષ અગાઉ તમારે અને મારે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસથી ઈસુ ખ્રિસ્ત ઉપર આપણા પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર આપણે મૂક્યા હતા, અથવા તો અત્યારે એ આપણા પાપ આપણી ઉપર છે. અને ન્યાય કાળે આપણી સાથે આપણા પાપ આવશે જો આપણે આપણા પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિર ઉપર મૂક્યા નથી તો. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા નથી તો આપણા બાપ્તિસ્મામાં આપણે સાથે જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દટાયા. હવે હું જે મંડળીમાં ઉછર્યો છું એમાં મારી ઉપર પાણી છાંટીને બાપ્તિસ્માનો સંસ્કાર આપવામાં આવે છે. જે પ્રમાણે ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાંથી છૂટ્યા ત્યારે એમના બારણે રક્ત છંટકાવ કરવામાં આવ્યો હતો કે જેથી તેમના ઘરના પ્રથમ જનિત બાળકનો નાશ ન થાય. હવે જોકે હું પોતે ડૂબકીના જળ સંસ્કારમાં માનું છું, પરંતુ ડૂબકીનું બાપ્તિસ્મા પણ એક બાહ્ય નિશાની છે અને તેનાથી તેનો મહાન આત્મિક ભાવાર્થ નજરે પડતો નથી. પ્રત્યેક વ્યક્તિ ઈસુ ખ્રિસ્તના અનુયાયીએ બાપ્તિસ્માનો જળ સંસ્કાર તો લેવો જ જોઈએ, કારણ કે એ આપણને સજીવન કરાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના જીવનમાં જોડાવવાની એક સાક્ષી છે, એક બાહ્ય નિશાની છે. એ બહુ જરૂરી છે. પ્રેષિત પિતર એણે લખેલા પહેલા પત્રના 3 અધ્યાયની 20મી કલમમાં કહે છે કે વહાણમાંથી બહુ જ ઓછા એટલે કે 8 માણસો બચી ગયા. નૂહનું વાણ એ તો બાપ્તિસ્માના જળ સંસ્કારના પ્રતીક રૂપે હતું. હવે બહાર તમે જુઓ મિત્ર, તો જે રહી ગયા અને નૂહના વાણમાં પ્રવેશ્યા નહીં, એ લોકોનો બધા જ લોકોનો પાણીમાં ડૂબવાથી જળ સંસ્કાર તો થયો, પણ એ લોકો બચ્યા નહીં. તો તમને બચાવનાર એ શું જળ સંસ્કાર છે? પરંતુ એમાં શુદ્ધ પ્રેરક બુદ્ધિની મારફતે ઈશ્વરને આપવામાં આવેલા વચનની વાત છે મિત્ર. એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની મારફતે આપણને બચાવે છે. નૂહના વહાણમાં બચી ગયેલાઓ નૂહના વહાણ સાથેનું તેઓનું એક્ય બતાવે છે. એમણે ઈશ્વર ઉપર આસ્થા રાખી. હવે ઈશ્વર મને કે નૂહને કે તમને જોતા નથી. વહાણની માફક ઈશ્વર હવે તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુએ છે. ઈસુ ખ્રિસ્ત તેમની સાથે જળ સંસ્કારના બાહ્ય સંસ્કાર સાથે શુદ્ધ પ્રેરક બુદ્ધિની મારફતે વચન આપીને એકતા દર્શાવે છે. એવા લોકોને ઈશ્વર બચાવે છે. આપણે જે લોકો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીએ છીએ તેઓને ઈસુ ખ્રિસ્તની સાથે સજીવન કરાયા છીએ જ મિત્ર, એમાં કોઈ શંકા નથી. આ અગત્યનો મુદ્દો જરા પણ ભૂલતા નહીં. હવે 5મી કલમમાં આપણે આ સત્ય જોઈ શકીએ છીએ. શું લખ્યું છે અહીંયા? જો આપણે ઈસુ ખ્રિસ્તની સાથે મરણમાં એકરૂપ થયા તો જેમ ઈસુ ખ્રિસ્તને સજીવન કરવામાં આવ્યા તે જ પ્રમાણે આપણે પણ ઈસુ ખ્રિસ્તની સાથે જીવનમાં એકરૂપ થઈશું. ઈસુ ખ્રિસ્ત પોતે જ મિત્ર દ્રષ્ટાંતમાં આ વાત લોકોની સમક્ષ રજૂ કરે છે. ઈસુ ખ્રિસ્ત પોતાને દ્રાક્ષાબેલા તરીકે અને શિષ્યો અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરનારને ડાળીઓ તરીકે વર્ણવે છે. બહુ જ સુંદર એ દ્રષ્ટાંત છે. આપણે મિત્ર ડાળીઓની જેમ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાઈએ તો જ અને માત્ર તો જ આપણે સજીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જીવનમાં એકરૂપ થઈ શકીએ. 6ઠ્ઠી કલમ તમે જુઓ તો ત્યાં લખવામાં આવી છે એ પ્રમાણે આપણે જાણીએ છીએ મિત્ર કે આપણું જૂનું વ્યક્તિત્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ ઉપર મરણ પામ્યું છે, જેથી આપણા પાપી અહમના બળનો નાશ થાય. એ માટે કે હવેથી આપણે પાપના ગુલામ રહીએ નહીં. અહીં તમે જુઓ મિત્ર, પ્રેષિત પાઉલ જ્યારે તમારું જૂનું વ્યક્તિત્વ એવા શબ્દો વાપરે છે ત્યારે એનો અર્થ તો તમારો જૂનો પાપી સ્વભાવ અથવા તો તમારી પાપ વૃત્તિ, તમારા આંતરબાહ્ય વ્યક્તિત્વમાં કોઈ અચાનક ફેરફાર થતો નથી. નહીં તો તમે ઓળખાઈ શકો નહીં જ. પરંતુ તમારો અભિગમ બદલાવવો જોઈએ. જો કે પાપ વૃત્તિ ક્રૂસ ઉપર મરણ પામી છે એમાં ના નથી, પણ એનો અર્થ એવો નથી થતો કે એનો નાશ થયો છે. એનો એટલો જ અર્થ થાય છે કે તેને રદબાતલ કરવામાં આવી છે, મૃત્યુ પછી છે. અને એ શબ્દો માટે ગ્રીક ભાષામાં કરાજ્યો એવો શબ્દ વપરાય છે જેનો અર્થ થાય બિન અસરકારક બનાવવામાં આવી છે. એને લકવા લાગ્યો છે, એને રદ કરવામાં આવી છે. એટલે હવે આપણે એને ગુલામ રહેવાની, એની પકડમાં કે એની નાગ ચૂડમાં પડી રહેવાની જરૂર નથી. આપને પાપની પકડમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. હવે તમે મિત્ર આગળ રોમન લોકોને લખેલા પત્રના 6ઠ્ઠા અધ્યાયની 7મી, 8મી અને 9મી કલમ જુઓ તો ત્યાં પ્રેષિત પાઉલ પોતાના આ તર્કનો વિસ્તાર કરે છે. મૃત્યુ પામેલ વ્યક્તિ પાપની સત્તામાંથી મુક્ત થાય છે. હવે તેને પાપ કે દર્દ કશી જ અસર કરતા નથી. અને હવે ખ્રિસ્તમાંની આપણી એક રૂપતાના કારણે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આ જીવનમાં અને હવે પછીના જીવનમાં સજીવન આપણે થયા છીએ. આપણે સજીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ભાગીદાર બન્યા છીએ. એટલે એક દિવસે આપણે પણ મરણમાંથી સજીવન થઈશું. 10 થી 12 કલમો જુઓ. આપણે આદમમાંથી ઈશ્વરે આપણને બોલાવવાથી ખ્રિસ્તમાં આવ્યા અને તેના મરણમાં તથા સજીવન થવામાં આપણે ભાગીદાર થયા. પાપ વૃત્તિની અસર નાબૂદ કરવામાં આવી છે મિત્ર.
હવે ઈસુ ખ્રિસ્ત સાથેના ઈશ્વરના સંબંધમાં આપણે જીવન જીવીએ છીએ. એટલે આપણે સતર્ક રહીને પેલી જૂની પાપ વૃત્તિ જોર કરે તો તેને આપણા પર રાજ કરવા દેતા નથી, પરંતુ રોજ રોજ ઈશ્વરને સોંપાવવાનું આપણે કર્યા કરીએ છીએ. પ્રાર્થના વડે ઈશ્વરને સોંપાઈએ છીએ. ઈશ્વરની આધીનતામાં, ઈશ્વરની પવિત્રતામાં જીવન જીવીએ છીએ. તમારા માટે મિત્ર, મારા હૃદયની એ જ પ્રાર્થના છે ઈશ્વરને કે ઈશ્વર પવિત્ર આત્મા તમને ઈશ્વરની દૃષ્ટિમાં પવિત્ર જીવન જીવવા માટે, ઈશ્વરની આધીનતામાં જીવન જીવવા માટે, અને એ રીતે મિત્ર તમને અને તમારા પરિવારને ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરવા માટે ઈશ્વર કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, 5મા અધ્યાયમાં સંત પાઉલે નિવેદન આપ્યું હતું કે પણ જ્યાં પાપ અધિક થયું ત્યાં કૃપા તેથી અધિક થઈ. 5મો અધ્યાય તેની 20મી કલમ આ પ્રમાણે કહે છે. સંત પાઉલ ઝડપથી જણાવે છે કે કૃપા પાપ કરવા માટેનું કોઈ બહાનું નથી, કારણ કે કૃપા દ્વારા આપણે પાપના સંબંધમાં મૃત્યુ પામ્યા છીએ. મિત્રો, આપણા પાપ માટે મરણ પામીને સજીવન થયેલા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે હવે ઈશ્વરના ન્યાયપણાના હથિયાર તરીકે જીવન જીવવા માટે સ્વતંત્ર છીએ. આપણે પાપના સંબંધમાં મરણ પામેલા છીએ. તેથી હવે આપણે જીવનની નવીનતામાં ચાલવું જોઈએ. ખ્રિસ્ત સાથે મૃત્યુ પામીને આપણે તેની સાથે જીવી શકીએ છીએ, જેના પર મૃત્યુની સત્તા નથી. આપણે આપણા શરીરમાં પાપને શાસન કરવા દેવું જોઈએ નહીં. તમારા શરીરના અવયવોને અન્યાયના હથિયાર થવા માટે પાપને ન સોંપો, પણ ન્યાયપણાના હથિયાર થવા માટે ઈશ્વરને સોંપો. મિત્રો, શું તમે ઈશ્વરની સાથે રહીને જીવનમાં શુદ્ધિકરણનો અનુભવ કરવા તૈયાર છો? ઈશ્વર આ પ્રમાણે કરવા આપ સર્વને સહાય કરો. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, તમે મને પાપનું ભાન કરાવો. પ્રભુ, તમે મારા કુટુંબને ભાન કરાવો. પ્રભુ, તમે મારા સમાજને ભાન કરાવો. અને પવિત્ર પ્રભુ, અમને શુદ્ધ ન્યાયી જીવન જીવવાને માટે મદદ કરો. અમારા દરેક દર્શક મિત્રોને વાલા પ્રભુજી તમે એ ભાન કરાવો અને તમારી બીકમાં જીવન જીવવાને માટે મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. વાલા દર્શક મિત્રો, આપના પ્રતિભાવો ફોન દ્વારા અવશ્ય અમને જણાવશો. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આપની સાથે રહો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે ઈસુ ખ્રિસ્ત. આજનો પ્રશ્ન છે, આપણે પાપ સંબંધી શું પામ્યા છીએ? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.